બીજી વાર તમારો વિડીયોમાં મારા સ્વાગત છે। તે મારું નામ છે રીતિકા ચોરસિયા। તે આવો આજે તમને બીજી વાર હું મીઠી લીમડીની પાકની અંદર કઈ કઈ દવા લાગે છે અને શું શું બેનિફિટ છે એ તો મેં તમને બહુ વિડીયોમાં કહી દીધું છે। તે આવો બીજી વાર આપણે ભાસ્કર કાકા જોડે જે અહીં બેઠા છે એમની જોડે પૂછી લઈએ લીમડીની અંદર કઈ કઈ દવા લાગે છે। આવો ભાસ્કર કાકા, જય શ્રી રામ। સૌથી પહેલી અગર આ લીમડી આપણી પીળી પડે અહીં ઉપર તે એનું કઈ દવા છે? એમાં તો માઇક્રોન્યુટ્રન્સની ખામી હોય। હા, એટલે એક હ્યુમન્સ અને માઇક્રોન્યુટ્રન્સ એટલે જનરલ જે ગવર્મેન્ટનો ગ્રેડ છે એ માઇક્રોન્યુટ્રન્સ નાખવાના અને હ્યુમિક એસિડ એટલે હ્યુમિક પાવડર ને એસિડ બંને આવે। એ બેમાંથી જે તમને અનુકૂળ આવે એ નાખો। અને ત્રીજું સલ્ફરની ડિફરન્સ। અને કોઈ પણ પીરો પાક પડે એટલે તમારે જાણવું કે ભાઈ યુરિયાથી કંઈ પીરો લીલો ના થાય। ઓકે, જેમ દાળમાં ખાલી તેલનો વઘાર કરીએ ના થાય તો જીરું, મીઠું, મરચું, હિંગ, લવિંગ જોઈએ એ તો જ સારી લાગે। એમ અને બધા પોષક તત્વો જોઈએ। એકચ્યુઅલી તો 32 એલિમેન્ટ્સ હોય પણ એમાંથી તમે માઇક્રોન્યુટ્રન્સ, સલ્ફર અને એનપીકેનું બરોબર મિશ્રણ નાખો તો લીમડી પીરી પડે નહીં અને એની શૂટ્સ કમ્પ્લીટ ચાલુ રહે। ઓકે, અને બીજો ક્વેશ્ચન મારો એ હતો પ્રશ્ન, અગર નીચે ઉદય લાગી જાય ઉદયનું એનું કંઈક? ઉદય માટે પહેલો નોસિલની દવા આવતી હતી પણ એ તો હવે બંધ થઈ ગઈ। પણ અત્યારે એની જગ્યાએ ફિપ્રોલિન 5% આવે છે। 5%? હા, 1 વીઘાની અંદર ખાલી 50 ગ્રામ જ પાણીમાં જવા દો, ખાતર પીવું કરીને નાખી દો તો ઉદય અને મેળ, તમે કાઠિયાવાડ બાજુ એને ડોર કહે, ઓકે, એને મેળ કહે, હા, એને બેવનું કંટ્રોલ એનાથી સારું થાય। વર્ષમાં એક વખત એ તમારે આપી દેવાનું। અને હા ભાસ્કર કાકા, ચલો મને ઉદયની દવા બી ખબર પડી ગઈ। હવે ત્રીજો ક્વેશ્ચન મારો એ હતું, અગર આ લીમડી ઉપર જીવાત પડી જાય તો એની કંઈક દવા? જીવાત 2 જાતની આવે, ચૂસ્યા પ્રકારની આવે અને એક ઈયળની આવે। ઓકે, ચૂસ્યાની દવા આવે એ તમારે નોમિનલ દવાથી જતી રહે પણ એમાં એક તાર આવે અને પ્રોફિનોફોસ। અને જ્યાં તમે ઉધેની જે જમીનમાં નાખો તો 15 દાડા તો એ ચૂસ્યોય નહીં આવે ને એરેય નહીં આવે। અને એર માટે સારામાં સારી કોરોજન દવા રહે છે। કોરોઝન? હા, આખું નામ કહેજો। કોરોજન જ છે એનું નામ? કોઈ બી એગ્રીકલ્ચરમાં આપી દે કોરોઝન નામ। એક પંપની અંદર 6 ml જ નાખવાની। દવા થોડી મોંઘી આવે પણ 20 દિવસ લગીને કોઈ એર નહીં, એ નાખ્યા પછી એરો 20 દાડા લગીને દેખાશે નહીં અને 20 દાડા લગીને કોઈ જીવાત, ચૂસ્યો કશું આવશે નહીં। એટલે તમારે કટિંગ કર્યા પછી 1 કે 2 વખત જ મારવાની આવે પણ 1 મહિના પહેલા મારવાની નહીં। ઓકે, અગર આ છોડવા નવા હોય એનું વધની દવા આપણે કેવી રીતે કરીએ? વધની દવામાં હ્યુમિક તમે આપો એટલે ઓટોમેટિક મૂળ વધે ને મૂળથી ખાઈને છોડવો વધે। પણ આ લીમડીને તંતુ મૂળ વધારે છે અને સોટી મૂળ જ છે। એક જ સોટી મૂળ અને તંતુ મૂળ ફૂટતું નહીં। એટલે તમે એને હ્યુમિક આપો ને તો એને બહુ સારી અસર થાય છે। એટલે હ્યુમિક પાવડર આલો કે હ્યુમિક એસિડ આલો, લિક્વિડ આલો કે દવા છાંટો, પણ છાંટવાથી ઉપર કાળા ડાઘા પડે છે એટલે માર્કેટમાં પહોંચર પડે। એટલે બેટર છે કે તમે જમીનમાં આપો તો એનો બૂસ્ટ મારશે ઘણો। ઓકે, તે ચલો બીજી વાર મને એકવાર જણાવી દેશો એકવાર જે દવાનું નામ? એકવાર પહેલાં સૌથી પહેલાં જીવાતની દવા, હા, એનું શું નામ છે દવાનું? જીવાતની દવાનું નામ પ્રોફિનોફોસ। ઓકે, એ જમીનમાં આપવાની। હા, ક્લોરીફાયરીફોસ ઉપર છાંટવાની। ઓકે, અને ઈયર માટે કોરોઝોન। ઓકે, અને એની વધ અને એના માટેની દવા ના આવે, એ ખાતર આવે। ખાતર આવે? હા, એટલે એને આપણે જેમ કહીએ કે જમીનમાં હ્યુમન્સ વધારે એમ જમીન સારી તો એક હ્યુમન્સ પાવડર આવે અને એક લિક્વિડ આવે। એ જમીનમાં આપો તો તમારે ચોથે જ દાડે ડૂગ રમ 2 ઇંચની કાઢવા મળે। ઓકે, અને પીળી પડવાની દવાનું નામ? એ હ્યુમન્સથી જ આવી જાય। એ જ હ્યુમન્સથી આવી જાય? હ્યુમન્સથી આવી જાય અને સલ્ફરથી આવે। પણ બધા જ ખાતરનું બેલેન્સ હોય એટલે લીમડી પીરી પડે નહીં। ઓકે, સમજી ગયો તમારી વાતને। ચલો, થેન્ક યુ મારા બધા ખેડૂત મિત્રને। ચલો ખેડૂત મિત્ર, મળીશું નેક્સ્ટ વિડીયો પર। લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજી કંઈ માહિતી જોશે તો મને કમેન્ટ કરજો અને નંબર બી કોલ કરશો તો હું તમને કહી દઈશ। ઓકે, ચલો।